નમસ્કાર દોસ્તો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં હવે આપણે જોઈએ કે ભાઈ C2D માટેનું જે આપણો મોક રાઉન્ડ હતો તો એ મોક રાઉન્ડનું જે રિઝલ્ટ જે છે હવે આવી ગયું છે। તો આપણે જોઈશું ભાઈ તમે કઈ રીતનું મોક રાઉન્ડનું રિઝલ્ટ જોઈ શકો છો અને એના પછી હવે તમારું જે ફાઇનલ મેરિટ જે છે એ પણ આવી ગયું છે, એટલે કે રાઉન્ડ 1 તમારો હવે ચાલુ થઈ ગયો છે। એની અંદર ફરી તમારે ચોઇસ ફિલિંગને બધું કરવાનું રહેશે। તો એ બધું હવે આગળની તમારે શું પ્રોસિજર છે, બરાબર છે, કઈ રીતનું બધું કરવાનું છે, રાઉન્ડ આ જે મોક રાઉન્ડ છે એનું રિઝલ્ટ કઈ રીતનું જોવાનું છે અને તમે કન્ફર્મ કરી શકશો કે નહીં કરી શકો, બરાબર છે। રાઉન્ડ 1ની અંદર તમારે ચોઇસ ફિલિંગ ના કરવી શું કરવું અથવા કરવી છે તો કઈ રીતને કરવાની, એ બધી જે તમારા મતલબ બધી પ્રોસેસ જે છે એ આપણે વિડીયોમાં જોઈશું। અને આની અંદર ધારો કે તમને જો મોક રાઉન્ડમાં તમને જો કોઈ પણ કોલેજમાં એડમિશન ના મળ્યું હોય તો આગળ હવે શું કરવું જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ છે, ડિસ્કસ કરીશું આપણે, એટલે તમે વિડીયો પૂરો જોજો। જો તમે સ્કીપ કરશો ને તો રાઉન્ડ 1ની અંદર જો તમે ચૂકી જશો તો પછી રાઉન્ડ 2માં બહુ તકલીફ પડશે, એટલે તમે આ વિડીયો જે છે પૂરો જોજો તો તમને જે ખબર જે છે કમ્પ્લીટ પડી જશે। તો આપણે વધુ વાર ન કરતાં આપણે મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતને જોવું હોય આપણે જોઈએ। સૌપ્રથમ તમારે વેબસાઇટમાં લોગિન કરી દેવાનું છે અને લોગિન કરીને તમારે અહીંયા આવવાનું છે। હવે તમારે મોક રિઝલ્ટ જોવાનું છે, કઈ રીતનું જોવાનું છે, તમને અહીંયા સાઈડમાં ઓપ્શન હશે મોક રિઝલ્ટનો, તો સિમ્પલ એના ઉપર અહીંયા ક્લિક કરો। એના પછી અહીંયા તમને રિઝલ્ટ બતાવશે। જો અહીંયા જેમને ધારો કે એડમિશન મળ્યું છે મોક રાઉન્ડની અંદર તો એમને અહીંયા ટાઈપનું દેખાશે, આવું એમને કોલેજનું નામ દેખાશે, બરાબર છે, અને કઈ બ્રાન્ચમાં મળ્યું છે એ પણ દેખાશે, તમારો રેન્ક કયો તો દેખાશે, બરાબર છે, કઈ કેટેગરીમાં મળ્યું છે એ પણ તમને અહીંયા દેખાશે। જેમને અહીંયા એડમિશન મળ્યું નહીં હોય તેમને અહીંયા ચોખ્ખું લખેલું છે ભાઈ તમને કોઈ પણ સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી, તમને વધારે ચોઇસ ફિલિંગ કરવાનું જણાવવામાં આવે છે, એવું ટાઈપનું અહીંયા લખેલું છે ઇંગ્લિશની અંદર, બરાબર। જેમને એડમિશન નહીં મળ્યું હોય એમને આ જે મોક રાઉન્ડની અંદર, બરાબર છે। તો આ મોક રાઉન્ડનું રિઝલ્ટ તમારે આ રીતનું જોવાનું છે। જેમને મળ્યું હશે તેમને આ ટાઈપનું આવશે, જેમને નહીં મળ્યું હોય એમને ચોખ્ખું લખેલું હશે કે તેમને કોઈ પણ સીટ એલોટ કરવામાં આવી નથી, તમને વધારે ચોઇસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે, એવું ટાઈપનું ઇંગ્લિશમાં લખેલું આવશે। હવે ધારો કે ઘણા બધાને એવું છે કે શું આ તમને જે પણ ધારો કે રિઝલ્ટ આવ્યું છે જે તે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે મોક રાઉન્ડની અંદર, શું તમે આને કન્ફર્મ કરી શકો છો? તો તમે આને કન્ફર્મ કરી શકતા નથી, એટલે કે આ તમારું એડમિશન જે છે પાક્કું નથી। આ જસ્ટ શું હતું, મોક રાઉન્ડ હતું, એટલે તમને ખબર પડે કે ભાઈ કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની, કઈ રીતનું એનું રિઝલ્ટ આવે છે, એ બધું તમને એની પ્રોસિજર ખબર પડે એના માટે કરીને મોક રાઉન્ડ હતું, એટલે આ તમારું એડમિશન જે છે કન્ફર્મ ગણાતું નથી। તમે આનું ઉપર પણ અહીંયા જોઈ શકો છો, ચોખ્ખું તમને અહીંયા લખેલું છે કે ભાઈ આ જે મોક સીટ એલોટમેન્ટ જે છે ઇઝ નોટ ધ એકચ્યુઅલ સીટ એલોટમેન્ટ એન્ડ ઇટ ઇઝ પ્યોરલી ઇન્ડિકેટિવ, બરાબર। and in the actual allotment the allotted seat may be different or you may not get any seat also। તમે ધારો કે જે એકચ્યુઅલ હવે રાઉન્ડ 1 આવશે, આજથી તમારો રાઉન્ડ 1 ચાલુ થઈ ગયો છે, બરાબર છે, તો એની અંદર પણ તમે આની આ સીટ મેળવી પણ શકો, મતલબ મળી પણ શકે, તમને ના પણ મળી શકે એવું છે, અથવા બીજી કોલેજમાં પણ મળી શકે અને બિલકુલ ના પણ મળી શકે, એન્ડ મે નોટ ગેટ એની સીટ ઓલ્સો, બરાબર ને। એટલે તમને એવું નથી કે તમને આ જે કોલેજમાં મળ્યું છે એમાં જ તમને મળશે, બીજી કોલેજમાં પણ મળી શકે, ના પણ મળી શકે, અને આની આ જ કોલેજમાં પણ મળી શકે, 3 કન્ડિશન છે, બરાબર છે। તો હવે ધારો કે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે મળી ગયું છે, તમારે ટેન્શન કરવાની જરૂર છે નહીં, આગળ શું કરવું આના માટે તમને એડમિશન મળે એના માટે હું તમને કહું છું, પરંતુ એના પહેલાં તમારો જે ફાઇનલ રેન્ક હવે આવી ગયો છે। હવે જો ફાઇનલ રેન્ક અને તમારું જે આગળ પ્રોવિઝનલ રેન્ક આવ્યો હતો મેરિટ રેન્ક, એમાં એટલો બધો કંઈ ડિફરન્સ છે નહીં। તમે જે તમારો ફાઇનલ રેન્ક ફરી તમારે જોવો છે, શું કરવાનું, અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલ છે એના ઉપર તમારે સિમ્પલ ક્લિક કરવાનું અને એના પછી શું કરવાનું છે, તમને જેમ આગળ આપણે જોયું હતું એમ તમને અહીંયા રેન્ક ડિટેલ્સની અંદર તમને એનું મળી જશે, બરાબર છે, કે ભાઈ તમારો સ્ટેટ ફાઇનલ રેન્ક કેટલો હતો, તો જે તમારો જે મોક રાઉન્ડ વખતે તમારો જે રેન્ક આવ્યો હતો પ્રોવિઝનલ રેન્ક એનો એ જ હશે, થોડા ઘણો કદાચ અમુકને ચેન્જ થયો તો હોઈ શકે, બાકી એટલો બધો ચેન્જ નહીં થયો હોય। તમે આ રેન્ક જોઈ લીધો, ફરી તમારે આપણે પેલો જે વિડીયો બનાવેલો છે રેન્ક ઉપરથી તમને જે કઈ કોલેજમાં એડમિશન મળે તો તમારે ખાસ એ પીડીએફમાં કટઓફમાં જોઈ લેવાનું કે તમારો આટલો રેન્ક છે, તમને આ કોલેજમાં એડમિશન મળી શકે છે, બરાબર છે। હવે તમારે શું કરવાનું છે, ફરી પાછી તમારે ચોઇસ ફિલિંગનો જે અહીંયા ઓપ્શન હતો આપણે, બરાબર, સોરી, અથવા આપણે પહેલાં હોમ પર જઈએ, હું તમને ફરી સમજાવું શું કરવું છે। હવે જો ઘણા બધાને એવું હશે કે એમને મોક રાઉન્ડની અંદર એડમિશન મળ્યું પણ હશે, ઘણા બધાને એવું હશે એમને મોક રાઉન્ડની અંદર એડમિશન નહીં પણ મળ્યું હોય, એને શું કરવાનું છે એ આપણે જોઈએ। તો જો કે ભાઈ જેમને ધારો કે મોક રાઉન્ડની અંદર એમને એડમિશન મળી ગયું છે, એમને ધારો કે 2 થી 3 કોલેજ એડ કરી છે, બરાબર છે, ચોઇસ ફિલિંગની અંદર તમારે શું કરવાની છે, ફરી પાછી ચોઇસ ફિલિંગ કરવાની છે, કેમ કે આજથી તમારો પાછો જે મોક રાઉન્ડ પતી ગયો અને હવે તમારો રાઉન્ડ 1 ચાલુ થયો છે, એટલે એકચ્યુઅલ રાઉન્ડ હવે ચાલુ થયો છે। જો તમે આની અંદર ચોઇસ ફિલિંગ કરશો અને જો તમને આ ચોઇસ ફિલિંગની અંદર એડમિશન મળશે એ તમારું પાક્કું ગણાશે, બરાબર છે। એટલે હવે તમારે શું કરવાનું છે, જેમને એડમિશન નથી મળ્યું એમને ખાસ એ કરવાનું કે ભાઈ ધારો કે તમે જો ઓછી ચોઇસ ફિલિંગ કરી હોય
ધારો કે અહીંયા જો મેં ખાલી 2 ચોઈસ કરી હતી, બરાબર છે, પરંતુ એમનો રેન્ક સારો હતો એટલે એમને એડમિશન મળી ગયું, બાકી એમને ના મળ્યું, બરાબર. એટલે તમારે શું કરવાનું છે, જેમને ધારો કે એડમિશન નથી મળ્યું અથવા જેમને મળ્યું છે એમને બંનેને શું કરવાનું છે, મેક્ઝિમમ ચોઈસ ફિલિંગ કરવાની છે. શું કરવાનું છે, વધારેમાં વધારે તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે. તમે ધારો કે 10 ચોઈસ ફિલિંગ કરી હોય, 10 કોલેજ એડ કરી હોય, તો એની જગ્યાએ તમારે સીધી 15 થી 20 કોલેજ એડ કરવાની, એટલે તમને કોઈ એક કોલેજમાં તો મળશે, બરાબર છે. તમારે શું કરવાનું છે, મેક્ઝિમમ વધારેમાં વધારે તમારે કોલેજ એની અંદર એડ કરી દેવાની છે, જેથી કરીને તમને એક કોલેજમાં ના મળે તો બીજી કોલેજમાં મળી જાય, બરાબર છે. એ જ સોલ્યુશન છે, બાકી કંઈ સોલ્યુશન છે નહીં. રેન્કના આધારે તમને મળશે. કટ ઓફમાં ખાસ જોઈ લેવાનું, બરાબર છે. અને તમારે જેમાં એડમિશન લેવાનું હોય તમારે ચોઈસ જે છે પહેલી રાખવાની છે. તો હવે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, તો ચોઈસ ફિલિંગનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે, ચોઈસ ફિલિંગ, બરાબર છે. આ ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરીને તમે ઓટીપી આવશે, તમે ઓટીપી નાખીને તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવાની, એની શું પ્રોસિજર છે, એનો આપણે વિડીયો બનાવેલો છે. મોક રાઉન્ડ વખતે જે ચોઈસ ફિલિંગ કરી હતી એના એ જ રીતની કરવાની છે, અને એ જ વિડીયો જોઈને તમે ચોઈસ ફિલિંગ શીખી શકો છો કે ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, બરાબર છે. ચોઈસ ફિલિંગ થઈ જાય એના પછી એને લોક જે છે કરવાની કઈ જરૂર છે નહીં. જો તમે લોક કરશો, હાલ જો રાઉન્ડ 1માં લોક કરી દીધી ને, તો પછી તમારે એમાં એડિટ નહીં, સુધારો નહીં થઈ શકે. તમે ધારો કે એવું થયું કે ભાઈ આજ મેં ચોઈસ કરી દીધી, લોક કરી દીધી, હવે મારે કાલે એવું થાય કે મારે બીજી કોલેજ એની અંદર એડ કરવી છે, તમે નહીં કરી શકો લોક હશે તો. તમારે અનલોક જ એને રાખવાની છે, લોક કરવાની શું જરૂર છે નહીં. હોય કે ના મળ્યું મોક રાઉન્ડમાં, પરંતુ એમને વધારે કોલેજ જે છે, રાઉન્ડ 1 ચાલુ થઈ ગયો છે, તમારે એમાં વધારે કોલેજ જે છે એડ કરવાની છે, બરાબર છે. હવે ધારો કે જેમને એવું છે કે ભાઈ આ મેં ચોઈસ ફિલિંગ જે છે રાઉન્ડ 1 છે એ કઈ તારીખ સુધીમાં કરી શકીશું, અને આના પછી આનું રિઝલ્ટ ક્યારે આવશે એની આપણે જે તમને તારીખ ખબર ના હોય તો આપણે એકવાર તારીખ જોઈ લઈએ. તો હવે અહીંયા તમે જો કે ભાઈ આપણું જે ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ એ 30/5ના હતું, તો એ આજ આવી ગયું છે. અને એના પછી અહીંયા તમે જોશો કે ભાઈ ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ એ પણ 30/5ના રોજ છે, એટલે આપણો રેન્ક જોઈ લીધો, બરાબર છે. એટલે તમારું ફાઇનલ મેરિટ પણ થઈ ગયું. હવે આની અંદર તમે જો કે ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1, તો આ જે રાઉન્ડ 1 છે ચાલુ થઈ ગયો છે 30/5થી લઈ, એટલે કે આજથી લઈને તમે 3 તારીખ સુધીમાં, લાસ્ટ ડેટ છે 3, જેમને ચોઈસ ફિલિંગ રાઉન્ડ મોક રાઉન્ડમાં ભલે ના કરી, પરંતુ એ લોકો હવે ચોઈસ ફિલિંગ ખાસ કરી દેજો, બરાબર છે. જો તમે ચોઈસ ફિલિંગ નહીં કરો, તમને એમને એડમિશન મળશે નહીં. ઘણા બધા એવું છે ભાઈ આપણે ફોર્મ ભરી દીધું છે તે એડમિશન મળી જશે, એવું નહીં થાય, કેમ કે તમે કોલેજ એડ નહીં કરો, તમને કોઈ પણ કોલેજમાં એડમિશન નહીં મળે. તમારે આની અંદર વધારે ચોઈસ કરવાની છે, એટલે કોલેજ વધારે એડ કરવાની છે. મિનિમમ 10 થી 15 ઉપર કોલેજ તમારે એડ કરી દેવાની એની અંદર, બરાબર છે. તો તમારે હવે જે લાસ્ટ ડેટ છે રાઉન્ડ 1ની એ 3/6 રહેશે. 3/6 સુધીમાં તમે ચોઈસ ફિલિંગ કરી શકશો, રાતના 12 વાગ્યા સુધીની અંદર, બરાબર છે. 3 તારીખ લાસ્ટ છે, બરાબર. એના પછી તમે જે પણ હવે આપણે જેમ કે આ મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું એની એ જ રીતે તમારે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે 6/6ના રોજ. 6/6ના રોજ તમને ખબર પડી જશે કે ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું. હવે જેવું 6/6ના રોજ એડમિશન મળશે એટલે તમને બહુ ઉત્સાહમાં હશો, કેમ કે એડમિશન મળી ગયું છે, બરાબર છે. તમે કન્ફર્મ કરવું પડશે. તમે વિડીયોની રાહ જોઈને બેઠા હશો, તો વિડીયો થોડો સાંજના આવશે, એટલે થોડું તમે સબર કરજો, બરાબર. હવે એ શું થશે કે ભાઈ 6 તારીખના જો તમારું એડમિશન મળી જાય, બરાબર છે. જેમને ના મળે એમને પાછું ડાઉટ પણ હશે, ઘણા બધા કહે સર શું કરવું, એમને એક બાજુ એડમિશન નથી મળ્યું, તો એમને પણ કશું ટેન્શન નહીં કરવાનું, ફરી રાઉન્ડ 2 આવશે, બરાબર છે. બધી પ્રોસેસ હું તમને જ્યારે 6 તારીખ હશે ત્યારે તમને ઘણા બધા ઉત્સાહમાં હશો, અને અમુકને ઘણી બધી નિરાશા પણ હશે, પરંતુ ટેન્શન કરવાની જરૂર નથી, બરાબર છે. આપણો વિડીયો આવશે એમ હું તમને સમજાવીશ કે ભાઈ આગળ શું કરવું. 6/6ના રોજ તમારું શું થશે, રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી જશે, તમને ખબર પડશે ભાઈ કઈ કોલેજમાં એડમિશન મળ્યું. તો તમારે શું કરવાનું, 6/6થી લઈને 10/6 સુધીમાં તમારે એમાં ફીસ ભરીને કન્ફર્મ કરવાનું, તો તમારું એડમિશન કન્ફર્મ થશે. ભલે 6/6ના રોજ મળ્યું, પણ જો ફીસ નહીં ભરો તમારું એડમિશન ગયું, હાથમાંથી ગયું, બરાબર છે. તમારે 6/6ના રોજ એની ફીસ ભરી દેવાની, કન્ફર્મ કરી દેવાનું, એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. એ 6/6ના રોજ રહેશે. 6/6થી 10/6 સુધીમાં લાસ્ટ ડેટ છે 10/6, ત્યાં સુધી તમે ફીસ ભરી શકશો, બરાબર છે. ફીસ નહીં ભરો તમારું એડમિશન કેન્સલ. એના પછી જે લોકોને ધારો કે રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે, એમને પણ ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરવું હોય તો એ લોકો પણ કરી શકશે, બરાબર છે. બધી પ્રોસેસ આગળ રહેશે, પરંતુ જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે 6/6ના રોજ, ત્યારે તમારે ખાસ એની અંદર ફીસ ભરીને તમે કન્ફર્મ કરી શકશો. એના પછી રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 આવશે, પરંતુ એના પહેલાં તમારું જે રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની PDF આવશે 13/6ના રોજ, કે ભાઈ રાઉન્ડ 1 પછી આટલી સીટો બાકી રહી છે જે તે કોલેજમાં, તમે ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરવું તમે કરી શકો છો, બરાબર છે. તો પછી તમે રાઉન્ડ 2માં ફરી એપ્લાય કરીને ફરી પાછી કોઈ બીજી કોલેજની અંદર તમે ફરી એની ચોઈસ ફિલિંગ કરી શકો છો. એની પ્રોસેસ છે 13/6થી 17/6 સુધીમાં. અને 20/6ના રોજ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરશો તો 20/6ના રોજ તમને રાઉન્ડ 2નું પણ રિઝલ્ટ મળી જશે,
બરાબર છે. અને એને પણ તમે 20/6 થી 24/6 સુધીમાં રાઉન્ડ 2નું જે એડમિશન મળશે એને પણ તમે કન્ફર્મ કરી શકશો. બરાબર છે. ક્યાં સુધીમાં? 20/6 થી 24/6 સુધીમાં. 24/6 પછી ફરી પાછી BTA બહાર પડશે કે ભાઈ રાઉન્ડ 2 પછી આટલી સીટો બાકી રહી એમ. બરાબર. તો આટલી પ્રોસેસ છે, સિમ્પલ છે, પરંતુ તારીખ મુજબ નહીં ચાલો તો તમારું એડમિશન જે છે હાથમાંથી જતું રહેશે. બરાબર છે. કેમ કે આ જો ડેટ મુજબ તમે નહીં ભરો ફીસ તો એ કન્ફર્મ નહીં થાય. બરાબર છે. કન્ફર્મ ભલે મળ્યું, કન્ફર્મ નહીં કર્યું હોય તો તમે હાથમાંથી ગયું. એટલે આ બહુ તારીખની ખાસ ખબર રાખજો, કેમ કે તારીખ વગર તમને જે છે બહુ તકલીફ પડશે. કેમ કે ઘણા બધા અમુક જે છે ને એ એક દિવસ માટે મતલબ રહી ગયા છે, એમને ખબર નથી હોતી કે ભાઈ એમને એડમિશન ચોઈસ ફિલિંગ કર્યું, એમનું રિઝલ્ટ આવી ગયું હોય, છતાં એ લોકો કન્ફર્મ ના કર્યું, પછી મેસેજ કરે કે ભાઈ મને તારીખ પતી ગઈ છે, મારે આગળ રાઉન્ડ 1માં મળેલું, છતાં પણ એમને હાથમાંથી ગયું હોય છે. એટલે આ ઘણા બધા કિસ્સા બહુ બનતા હોય છે. એટલે તમારે ખાસ એનું ધ્યાન રાખવાનું કે ભાઈ તારીખ મુજબ ખાસ એ ડેટે કમ્પ્લીટ એને કન્ફર્મ કરી દેવાનું. બરાબર છે. હું તમને સમજાવીશ ભાઈ રાઉન્ડ 2માં એપ્લાય કરવું તો એની શું શરત રહેશે ને બધું આવશે. બરાબર છે. એટલે તમારે કંઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં. 6/6ના રોજ આપણો વિડીયો આવી જશે. આરામથી તમે વિડીયો જોઈને તમે એને કન્ફર્મ કરી શકશો. બરાબર છે. અને કટ ઓફ મુજબ તમે મેક્ઝિમમ ચોઈસ ફિલિંગ જે છે એ વિડીયો મુજબ તમે ખાસ કરી દેજો અને એની અંદર વધારે વધારે કોલેજ જે છે તમે એડ કરજો. બરાબર છે. તો આટલી પ્રોસેસ જે છે એ રહેશે. અને તમારે જે રેગ્યુલર અપડેટ માટે ખાસ યુટ્યુબ ચેનલને વિઝિટ કરતા રહેવાનું છે. બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો, એટલે તમને આ જે ટાઈમસર જે છે એના વિડીયો તમને મળતા રહેશે. અને આ જે સબસ્ક્રાઈબ જે છે બહુ ફ્રી ઓફ કોસ્ટ છે, એના માટે કંઈ તમારે પૈસા આપવાની જરૂર પડતી નથી યુટ્યુબને. બરાબર છે. તમે સબસ્ક્રાઈબનું કામ જે છે ઇઝીલી કરી શકો છો, જેથી તમને જ ફાયદો થશે. તમને રેગ્યુલર જે છે એની અપડેટ મળતી રહેશે. અને વોટ્સએપ ગ્રુપમાં પણ ખાસ જોડાઈ જજો. એટલે ધારો કે જો તમને ખબર ના હોય યુટ્યુબનો તમે વિડીયો ધારો કે મિસ કરી દીધો તો પણ તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાયેલા હશો તો હું તમને મેસેજ કરીને પણ જગાડીશ કે ભાઈ હવે જાગો, તમારી ચોઈસ ફિલિંગ આવી ગઈ છે, તમારા રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે, તમે એની ફીસ ભરો, કન્ફર્મ કરો, એડમિશન લેટર ડાઉનલોડ કરો તો થશે. બરાબર છે. એટલે ખાસ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા માટે બહુ હેલ્પફુલ થશે. તમારા મિત્રો સુધી પણ શેર કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.